ને છેલ્લે એક બંદો સોલો છેલ્લે જોઈન કર્યો. અરે ડોફા તો એ સોલો ગેમ પકડશે એમ. કદાચ રિવર્સ થાય. જેને આપણે પહેલા માર્યું ને સ્ટાર્ટિંગમાં, જે લોકોને આપણે, એનો પ્લેયર #4 આવ્યો સોલો. પેલો સોલો #4 આવ્યો. નસીબ જો યાર એના #4 આવ્યો સોલો પેલો. અલા ઇલેક્ટ્રો બધા આપણે જેવું જ વિચાર્યું. આપણે નીચેથી રોટેશન આપવાનું વિચાર્યું, બધા નીચેથી રોટેશન આપે છે. સ્ટ્રીમ પર જઈને જો ખાલી એકવાર. ના જોવાય ને કેમ ના, પણ એક રોટેશન આવતું હતું એક ઉપરથી, જો જ્યાંથી આપણે સાથે જ રોટેશન આવતું હતું વિષ્ણુ સાથે. યસ ના જવું છે ને. કઈ બેક સાઈડ? ના ના અહીંયા જ ઉતર ને. બગ્ગી પડી છે પેટ્રોલ પંપ પર. પેટ્રોલ પંપ પર અહીંયા બગ્ગી પડી છે. અનફોલો કર નહીં ક્યાં? બાડી અનફોલો કર. બાડી અનફોલો કર. હું બગ્ગી લેવા જાઉં છું વાડી. કોઈ દેખાતું તો નહીં મને. ઇલેક્ટ્રો બહાર ઉતર અને હું તને બગ્ગી લઈ દઉં. ઉપરથી રોટેટ કરીશું. આ રીચથી મારા માર્ક કર્યું. રીચ વીચથી નહીં જવું મારે. બે ટીમની આ વખત તો 2-3 ટીમની. બેક સાઈડ જો લૂંટો. એટલે લૂંટેડ છે આ. અહીંયા બંદો ઉતર્યો છે. માર્કે પેપર માર્ક જો. રેડ ઘર છે ને, રેડ ઘર. દરવાજો ખુલ્લો છે. સી બિલ્ડિંગ સાઈડ જજો. મારા માર્કે બંદા ઉતર્યા બંદા. હું પ્રિઝન બિલ્ડિંગ જોઉં. પ્રિઝન બિલ્ડિંગ સ્કાઉટ કરી લઉં. છોડ નહીં જવું, છોડો નહીં જવું પ્રિઝન બિલ્ડિંગ મારે. આ વાળી અપાર્ટમેન્ટ ઉતર્યા છે મારા માર પર બંધા છે અપાર્ટમેન્ટ્સ પર. પ્રિઝન બિલ્ડિંગ એકવાર કંટ્રોલ લઈ લઉં જઈને. હું વિચારું છું જતો રહું. હા પોલીસ સ્ટેશન. એ તો પ્રિઝન જેવું જ છે. હા કોઈ ગાડી આવી. રોડ પર. અચ્છા ટ્રક. અલા લોડું. અરે એનું સાઉન્ડ ગાડી જેવું છે. શું કરવા એમાં મારી ભૂલ હું છે. ગાણ ફાડી નાખી એને.
खुले केमनो खुले दरवाजो बीच में ना ना मारा भाई ना ना मारा भाई મને ભરોસો નહીં नो ट्रस्ट ब्रो મને તો 7 નું લાગે છે હા ક્યુબીઝ અને ડીવીએસ છે મારા પાસે બે ફર્સ્ટ એડ 15 બેન્ડેજ શું કહું છું બેક સાઈડ મારી રહી છે હા બધું સ્ટન્ટ ઓફ સાઈડ મને લાગતું નહીં એ લોકો મારી સાઈડ આવશે લૂંટી જ લો છો હું ઉપર છત પર બેસી રહ્યો છું કામ કરી મને તો સેવરનીનો ઝોન લાગે છે બ્રો આખો તો બ્રિજથી રોટેશન આપવું છે કે કંઈથી આપવું છે પેલું વાત કરી દેવાની ના 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 સોલો નહીં સોલો નહીં સોલો નહીં સોલો નહીં કરું ત્યાં આવડે કમ્પાઉન્ડ લઈ સ્ક્વાડ હાઉસ કૂપ 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 પેટ્રોલ પંપ કૂપ નીકળી ગયા ઉપર ગયા લોકો ઉપર ટ્રિપલ સ્ટોરીનો કંટ્રોલ ટ્રિપલ સ્ટોરી થી આગળ જાય છે
એ સ્કોડોસ લીધું છે, સ્કોડોસ જ લીધું છે એ લોકોએ. રાઈટ સાઈડ આવી જાય, રાઈટ સાઈડ 7 વાળો કમ્પાઉન્ડ લે મારો પારો. હા કમ્પાઉન્ડ જો बंदा रुका जा रहा इलेक्ट्रो छोड़ दे अच्छा ऊपर कंपाउंड है बंदा कंपाउंड कैंसिल कंपाउंड है बंदा टायर का मारो ना ऊपर आराम थी रमा मारती नहीं निकला मारे गाड़ी लेना ऊपर से कोई ओए गाड़ी लेने आओ તમે તમારી મોટી ગાડી લાવો સ્મોક કર્યા ત્રણ તમારી મોટી ગાડી લઈને આવો કરી દીધા ત્રણ કરી આખા આ બગ્ગી હારી બહુ ટટ્ટી હોય આ ઉપરનો એ લઈ લે વેરહાઉસ यूएस अलावा ये कूल उतर जे कूल उतर हाँ बरो लेवल 2 નો વેસ્ટ પડે તો માર કરજે ત્રણ સ્મોક વેસ્ટ થઈ ગયા મારા ત્રણ આપી લીધા સ્મોક એ ડેમેજ છે મેં શકતું પણ એ લોકોનો સ્પ્રે બહુ ટટ્ટી હતું મારા ભાઈ એટલો ગંદો સ્પ્રે છે ને એ લોકોનો બહુ ગંદો સ્પ્રે છે ભાઈ હું રેકોર્ડિંગ મોકલીશ મારું રેકોર્ડિંગ મોકલીશ તો જોજે હું કેવો બચ્યો છું 1 HP પર હા મને એવું જ લાગે हाँ એ જ એટલા બગ્ગી છે શૂટિંગ રેન્જમાં ઝોન લેતા અહીંયા જતા રહીશું સોલો કમ્પાઉન્ડ હા એ જ રોટેશન મજા આવી જાય નીચેનું ઝોન ના જવું જોઈએ એટલે અહીંયા મારા મારવાનું એ ઝોન ના જવું જોઈએ નકર આપણને તો બહુ કામ થશે કેમ કે બધી ટીમે અત્યારે સેન્ટર પ્રાયોરિટાઇઝ કર્યું છે એટલે એ જ ખાલી કરીને જવું પડશે આપણે ઓ આવ્યું ઝોન હવે અહીંયા થર્ડ પાર્ટીનું જો કિલફિલ્ડ વાંચજો આ લોકોની
પાછળ જો ને ઇલેક્ટ્રો હું જોઉં છું. હા હજી એક ગાડી જો આગળ નગર પછી આપણે આ લઈ લઈએ આ કમ્પાઉન્ડ ના દેવું છે. અગર એ લોકો અહીંયા મેનમાં ફાઇટ કરતા હોય તો આપણે આ કમ્પાઉન્ડ નાખી દઈએ. એ લોકો જ કરાવે મને તો એવું જ લાગે કોઈ ફ્રેન્ડ નથી. ના હું તને 400 મીટર છે. મેં હાથમાં પકડી જ રાખેલું. એવું કે ને મારા પાસે 150 જ છે. 300 થઈ છે. ઇલેક્ટ્રો આ સાઈડ ગાડી આવી ગાડી આવી. અલે યાર એવું જી પડે છે એ લોકોને બહાર ના બહાર ના જતા એને પડે છે. ઇલેક્ટ્રો મને M4 આપી દે ને ઓફ ચલાવી લે ને. હા મૂકી તો ખરી. એકડો ફૂટી ગયો નીચે શેક વેક પર ઊભો થઈ ગયો. ઓકે ટુકડા વાળો જ છે. એક અહીંયા કમ્પાઉન્ડે ગયો છે માર કરા કૂપ લઈને પેપર. આ કૂપ આ લોકો ડબલ સ્પ્લિટ રમે છે. ઓએ આ લોકો સ્પ્લિટ રમે છે. બે અહીંયા રમે છે નીચે કમ્પાઉન્ડ વાળા. ઓલા આખો સ્પ્લિટ રમે છે તો આપણે અહીંયા પ્રાયોરિટી આપીશું પાછળ ટોપાની મોટાવાળા કમ્પાઉન્ડ. આ લોકો 3 જણનું સ્પ્લિટ રમે છે આવું. એ આખું ઝોન ગયું. આ નંબર 1 નું હટાવી દે ને પેલું માર્ક. બટ અહીંયા પહોંચાશે નહીં એટલું બધું. અહીંયા મારવું પડશે આપણે મારા માર્કે. અહીંયા સ્કોડોસ મારવું પડશે. મેં જે કમ્પાઉન્ડ કીધું હતું વિશ્વ એ ઝોનમાં લેજો એ લેવાનું. હા કીધું હતું મેં પહેલાં જ. આની કૂપનું ટાયર પૂરું. હું વિશ્વ જોડે બેસી જાઉં છું. ઓપન છે અહીંયા જો અહીંયા રીચ છે. અહીંયા ડબલ કમ્પાઉન્ડ છે. અહીંયા રીચ છે મારા માર્કે ડબલ કમ્પાઉન્ડ પરથી. મને લાગે એ લોકો અહીંયા જ લેશે મારા માર્ક વાળું. ના કઈથી ક્લિયર હોય. ડબલ કમ્પાઉન્ડ છે બંદા જો એ રે બગી એટલે માર્ક કરી ગાડી.
ના છોડી દે અહીંયા બંધો રીચ પર વોચ આઉટ પર માર્યો ઉપરનો ઊંઘ્યો છે પથ્થરની પાછળ ડબલ કમ્પાઉન્ડ ખાલી છે ડબલ કમ્પાઉન્ડ લેવો છે ડબલ કમ્પાઉન્ડ ખાલી છે ના નહીં અરે ઉપર લે વિષ્ણુ ઉપરનું કવર રાખ બંધા છે કમ્પાઉન્ડે બંધા છે નીચે ફિનિશ લે હીલ કરું છું આરામથી સ્મોક કરું છું અહીંયા કંટ્રોલ રાખ ઉપરી અરે કઈ ગતો રહ્યો કોઈ ગાડી ફસાઈ ગઈ વિષ્ણુ ગાડી નહીં કરું છું આપણે ઉતારી દીધું ભોસડી ના ઠોકવામાં સામેથી ઉપર આવી ગયો વિષ્ણુ અરે યાર ગાડી ઠોકવાના ચક્કરમાં ફસાઈ ગયા આપણે સેન્ટર પછી સ્મોક ના યાર પેલી ગાડી નીકાળવાની જ નથી ના ઊંઘા પેલી ફિનિશ અરે યાર પેલી ગાડી ઠોકવાની નથી ફક અલા આણે કીધું ગાડી નીકાળ ગાડી ફસાઈ ગઈ યાની